આજે 17 સપ્ટેમ્બરના રોજ સવારે સાકલચંદ પટેલ યુનિવર્સિટી ખાતે આવેલી નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજના બીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા વિસનગર સિટી પોલીસ સ્ટેશનની વિઝિટ કરવામાં આવી હતી, જેમાં પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા પોલીસની વિવિધ કામગીરીની માહિતી આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગ જેવા કે ક્રાઇમ, એકાઉન્ટ, સાયબર, જેલ વગેરેની મુલાકાત લઈને માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોલીસની કામગીરી અંગે જાગૃતતા આવે તેવા શુભ આશયથી આ મુલાકાત કોલેજ દ્વારા ગોઠવવામાં આવી હતી. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓનો આભાર માન્યો હતો. આ બાબતે હોમિયોપેથિકના સ્ટુડન્ટ પ્રિન્સ પટેલે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. બ્યુરો રિપોર્ટ, વિસનગર. આજે વિસનગર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. અમે સેકન્ડ યર BHMS હોમિયોપેથિક કોલેજમાં નૂતન હોમિયોપેથિક કોલેજમાં છીએ અને અમારે સેકન્ડ યરમાં ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી વિષય આવે છે અને એના રિલેટેડ જસ્ટિસને એના માટે સ્ટડી હોય તે રિલેટેડ અમે વિસનગર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને એમાં અમને સર જેટલા હાજર હતા, જે ઓફિસર્સ જે સર હતા, એમને સમજાવ્યું કે કેવી રીતે કંટ્રોલ રૂમમાં કોલ થાય અને કેવી રીતે પોલીસમાં સમગ્ર સ્ટ્રક્ચર કેવી રીતે હોય છે અને કેવી રીતે ફરિયાદની નોંધણી થાય, ફરિયાદનો રેકોર્ડ થાય અને એકાઉન્ટ શાખા ક્રાઇમ એન્ડ રોડ એ બધા વિશે અમને માહિતી આપી. પોલીસ સ્ટેશનની મુલાકાતથી આપને શું શીખવા મળ્યું? પોલીસ સ્ટેશનની મુલાકાતથી અમે આજે જોયું અને શીખવા મળ્યું કે એકચ્યુઅલમાં કેવી રીતે કામ થતું હોય કે આપણે 100 નંબર ડાયલ કરીએ છીએ, થોડી વારમાં જ્યારે પોલીસ આવે એ સમગ્ર વસ્તુ એમને સમજાવી કે કેવી રીતે આપણે પોલીસ કામ કરતી હોય છે કે અહીંયાથી જિલ્લા કંટ્રોલ રૂમમાં જતું હોય એને ડાયવર્ટ કરવામાં આવે જેથી આપણા ડિસ્ટ્રિક્ટમાં અને એના થ્રુ આપણા ઉપર આપણા કોન્ટેક્ટ કરીને પોલીસ આવતી હોય એ વિશે માહિતી આપી અને એના સિવાય કે કેસની રેકોર્ડ ને કેસની નોંધણી કરવાની જે ઉપર એકાઉન્ટ રૂમ તો એમાં બી સરે એમને સરસ માહિતી આપી હતી કે કેવી રીતે કોઈ વાહનને પકડ્યા હોય તો અહીંયા પાછળ મૂકવામાં આવે ચોરીના વાહનોની અને એની નોંધણી કરવાની. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.